સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં તાંત્રિક વિધિ સાથે ગેંગરેપની ઘટના બની છે. તંત્ર વિદ્યાને લઈને વિધેયકના મંજૂરીના દિવસે જ ઘટના બની હતી. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં તાંત્રિક વિધિની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. તંત્ર વિદ્યાને લઈને વિધેયકને મંજૂરીના દિવસે જ આ બનાવ બન્યો છે. તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહીને પરિણીતા ઉપર ગેંગરેપ ગુજાર્યો હતો. નણદોઈ અને સગીરત સાથે બળાત્કાર ગુજારી વિડીયો માતા સંબંધીઓને મોકલ્યો હતો. તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નણદોઈ સહિત 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે ગંભીરતાને પગલે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે. સર, ડિંડોલીમાં દુષ્કર્મની ઘટના બની છે, શું છે સમગ્ર માહિતી? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નણદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેંધરી આપી, એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો. એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે 2 આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે. સર, કેટલા ટાઈમથી તાંત્રિક વિદ્યા કરતા હતા? તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું, પણ એને એ રીતનું એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારા પતિ સાથે જે અણબનાવ છે એને સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું, એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી. સર, આ કોઈ વિડીયો પહેલી વખત છે કે આ પહેલાં આવું કોઈ કરી ચૂક્યું છે? આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી, પણ એના અન્ય ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે.